विद्यार्थी मित्रों, आणवीय दळ અને ત્યારબાદ સૂત્રદળ। તો સૌપ્રથમ आणવીય દળની શરૂઆત કરીએ તો આપણે आणવીય દળ એ બેઝિક લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। આપણે વોર્મઅપ લેક્ચર છે એનું તમે આપણા યુટ્યુબ ચેનલમાં જઈને પ્લેલિસ્ટમાં વોર્મઅપ લેક્ચર તમે જોઈ શકો છો। એમાં આપણે आणવીય દળ, સૂત્રદળ અને आणવીય દળ પછી आणવીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર એનો પણ આપણે વિડીયો મૂકેલો છે, તો તમે એને જોઈ શકો છો। તમે આગળ JEE નીટના પણ લેક્ચરો છે અપલોડ કરેલા છે, એની અંદર પણ તમે आणવીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર વિશે જોઈ શકો છો। તો સૌપ્રથમ આજે આપણે અભ્યાસ કરીશું आणवीय સૂત્ર અને સૌથી પહેલા आणवीय દળ, ત્યારબાદ સૂત્રદળ અને એના પછી આપણે અભ્યાસ કરીશું आणवीय સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રનો। તો સૌપ્રથમ જુઓ आणवीय દળ। आणवीय દળ કોને કહેવાય? તો કે ભાઈ અણુનું જે દળ હોય તેને आणवीय દળ કહે છે। તો અણુનું દળ કોના કારણે હોય? અણુમાં શું હોય બકા? વેરી ગુડ, પરમાણુ હોય। તો અણુમાં જે પરમાણુ હોય એના કારણે એની અંદર શું રહેલું હોય છે? વજન રહેલું હોય। તો એવા પ્રકારના દળને શું કહેવાય? आणवीय દળ। પણ વ્યાખ્યા એવી લખાય નહીં, તો વ્યાખ્યા શું થશે? જુઓ, અણુમાં શું હોય? પરમાણુ। તો અણુમાં રહેલા પરમાણુઓના પરમાણવીય દળના સરવાળાને શું કહેવાય? आणवीय દળ। એક્ઝામ્પલ તરીકે તમે શું સમજો કે 4 પરમાણુથી 1, 2, 3 અને 4 આ 4 પરમાણુથી એક અણુ બનેલો છે। તો આ અણુ બન્યો, તો આ અણુનું દળ કેટલું હશે? આ 4 પરમાણુના દળના સરવાળા જેટલું। ઓકે, તો એને શું કહેવાય? आणवीय દળ। હવે બીજી વસ્તુ, आणवीय દળ શોધવા માટે આપણને પરમાણુનું પરમાણવીય દળ આવડતું હોવું જોઈએ। અને બીજું, आणवीय દળ માટે આપણને અણુનું અણુસૂત્ર આવડતું હોવું જોઈએ। તો દાખલા તરીકે જુઓ, સુક્રોઝમાં, તો સુક્રોઝનું અણુસૂત્ર, સુક્રોઝ એટલે શું થાય? સુક્રોઝને ખાંડ પણ કહેવાય, તો એનું અણુસૂત્ર શું થાય? આવડતું હોવું જોઈએ, C12H22O11। તો એના ઉપરથી એનું અણુસૂત્ર અને અણુસૂત્ર ઉપરથી હવે તેના મદદથી એનો ઉપયોગ કરીને 12 ગુણ્યા કાર્બનનું પરમાણવીય દળ, 22 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ અને 11 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ। તો 12 ગુણ્યા 12 કાર્બનનું પરમાણવીય દળ પ્લસ 22 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 ગુણ્યા 11 ગુણ્યા 16 ઓક્સિજનનું પરમાણવીય દળ, સરવાળો કરો 12 ગુણ્યા 12, 22 અને 16 ગુણ્યા 11 સરવાળો કરો એટલે પરમાણવીય દળનો સરવાળો કરીને आणवीय દળ મળશે 342 યુનિટ। તો આ આપણો શું આવે છે? જવાબ કે ભાઈ સુક્રોઝ એટલે કે ખાંડનું आणवीय દળ કેટલું મળ્યું આપણને? 342। ત્યારબાદ છે એમોનિયા। એમોનિયાનું અણુસૂત્ર આવડવું જોઈએ, આવડે જ ને? હવે તો આવડે જ। શું થાય? NH3। તો એમોનિયાનું आणवीय દળ N+3 ગુણ્યા H। નાઇટ્રોજનનું પરમાણવીય દળ 14 + 3 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1, તો 14 + 3 17 યુનિટ। તો આપણને અણુસૂત્ર આવડવા, आणवीय દળ શોધવા માટે એનું અણુસૂત્ર આવડવું જોઈએ। અણુસૂત્ર પણ આવડવું જોઈએ, સાથે સાથે પરમાણુના પરમાણવીય દળ એટલે નાઇટ્રોજનનું 14 થાય એવું પણ આવડવું જોઈએ। ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જુઓ, સોડિયમ સલ્ફેટ Na2SO4। Na2SO4 આ કેવી રીતે બને?
બેઝિક લેક્ચરો જોઈ લો, હજી કહું છું વોર્મઅપ લેક્ચર, બેઝિક લેક્ચરો જોઈ લો, તમને અણુસૂત્ર બનાવતા આવડી જશે. 2 ગુણ્યા નાઇટ્રોજન એમોનિયા N એ સોડિયમ પ્લસ સલ્ફર પ્લસ 4 ગુણ્યા ઓક્સિજન, તો 2 ગુણ્યા સોડિયમનો પરમાણવીય દળ 23 પ્લસ સલ્ફરનું 32 પ્લસ 4 ગુણ્યા ઓક્સિજનનું 16, ગુણાકાર સરવાળો ગુણાકાર કરો તો જવાબ શું મળશે? 142 યુનિટ. તો આવી રીતે આપણને અણુના આણ્વીય દળ મળે છે. તો આણ્વીય દળ એ સહસંયોજક બંધ હોય ત્યારે પણ શોધીએ, પરંતુ જ્યારે આપણા પાસે આયનીય પદાર્થો હોય, આયનીય પદાર્થ એટલે શું? તો કે ભાઈ જેમાં ધન આયન અને ઋણ આયન હોય, તો એના માટે શું ગણવામાં આવે છે? એનું સૂત્રદળ. અર્થ સેમ જ થાય, બંનેનો અર્થ તો એક જ થશે. ચાહે આમાં પણ આયનીય છે જ ને, જુઓ Na, આમાં શું આવે? Na+1 આયન છે, SO4 -2 આયન છે, તો એ બંને આયન જ ધરાવે છે, બરાબર છે. પરંતુ જ્યારે આપણે એવા એક્ઝામ્પલ તરીકે NaCl જોવા જઈએ, એના માટે આપણે સૂત્રદળ ગણવું હોય તો કેવી રીતે ગણાય? NaClમાં આયનીય પદાર્થો હોય છે, પરંતુ એનું જે એકમ તરીકે અસ્તિત્વ છે, બંધારણ છે, એનું સ્વતંત્ર અણુ ધરાવતા નથી. એટલે કે એક NaCl જોવા મળે નહીં. NaCl નો સમૂહ બંચ જોવા મળે છે. એકલો NaCl મળે ના મળે, પરંતુ એકલો Na2SO4 મળી શકે, બરાબર. એક સિંગલ NaCl નો અણુ મળતો નથી, એટલે કે એનું બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ ધરાવતા નથી. એટલા માટે આપણે એનું શું શોધીશું? સૂત્રદળ. એમાં એની રચનામાં ધન આયન અને ઋણ આયન કેવી રીતે ગોઠવાયેલા હોય છે? ત્રિપરિમાણવીય અણુમાં ગોઠવાયેલા હોય છે. તમે નાના હતા ત્યારે ભણી ચૂક્યા છો. ત્રિપરિમાણવીય અણુમાં ગોઠવણીની રચના તમે જોઈ હતી. તો એમાં તમને ફક્ત એક જ અણુ દ્વારા દર્શાવીશ, કારણ કે આપણે એક જ ક્યુબ લઈએ છીએ. અને એના એક સેન્ટરમાં ધારો કે અહીં આપણે એક Na મૂકીએ તો એના ફરતે 6 Cl આવે. જેમ કે જુઓ 1 2 3 4 5 અને 6, તો એના ફરતે આવી રીતે 6 NaCl ગોઠવાયેલા હોય. એવી જ રીતે તમે જોઈ શકો અહીંયા પણ આ જે બ્લુ રંગ કલરનું છે ત્યાં પણ આવી રીતે રચના હોય જ છે. તો અહીં પણ બંધ હોય. તો અહીં એકની ફરતે 1 2 3 4, આ બાજુ 5 અને આની 12, એટલે આપણે ત્રિપરિમાણીય ગોઠવણી છે ને, એટલે એની 12 બાજુ 1 2 3 4 ફરતે થાય અને અંદર તરફ 1 એટલે 5, બહાર તરફ આપણે બોર્ડની બહાર દોરી શકતા નથી એટલે બહારની તરફ એક છઠ્ઠો હોય. તો એક Na ની ફરતે 6 Cl અને એક Cl ની ફરતે 6 Na, એટલે કે એવી રીતે એ ગોઠવાયેલા હોય છે ત્રિપરિમાણીયમાં. તો NaCl નું સૂત્રદળ કેવી રીતે શોધીશું? તો સેમ આની જેમ જ કે ભાઈ Na નું પરમાણવીય દળ પ્લસ Cl નું પરમાણવીય દળ, સોડિયમનું પરમાણવીય દળ 23, ક્લોરીનનું પરમાણવીય દળ 35.5. તો સરવાળો કરો, જવાબ શું મળશે? 58.5 યુનિટ.
આ છે NaCl નું પરમાણવીય દળ, એટલે કે સોરી NaCl નું સૂત્ર દળ. તો આવી રીતે અણુસૂત્ર શોધાય, આવી રીતે સૂત્ર દળ શોધવાની રીત સેમ જ છે. પણ ક્યાંક જે ધન આયન ઋણ આયન ધરાવતા હોય, સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ ના ધરાવતા હોય, ધન આયન ઋણ આયન હોય પણ સ્વતંત્ર અણુ ના હોય, ત્યારે આપણે સૂત્ર દળ શોધીએ છીએ, જ્યારે સામાન્ય રીતે આપણે અણુસૂત્ર શોધવામાં આવે છે. તો અણુસૂત્ર એટલે કે આણ્વીય દળ અને સૂત્ર દળ, ત્યાર પછી આપણે અભ્યાસ કરવાના છીએ આણ્વીય સૂત્ર એટલે કે અણુસૂત્ર, અને અણુસૂત્રના આધારે એના પ્રમાણમાં કેટલા ટકા કોઈ પણ પદાર્થ, કોઈ પણ પરમાણુ રહેલા હોય છે, એના પ્રમાણસૂચક સૂત્રનો. પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર, તો બંનેમાં શું ડિફરન્સ છે પહેલા એ સમજી લો. તો જુઓ, પ્રમાણસૂચક સૂત્ર શું દર્શાવે છે? પ્રમાણસૂચક સૂત્ર એ પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ જે સંખ્યા છે તેનો સરળ ગુણોત્તર દર્શાવે છે, એટલે કે સાદો ગુણોત્તર દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે આપણા પાસે કોઈ રકમ આવી હોય કે ભાઈ C6H12O6, તો આ તો થઈ ગયું અણુસૂત્ર. આપણે અણુસૂત્ર નથી શોધવાનું, આપણે શોધવાનું છે પ્રમાણસૂચક સૂત્ર. એટલે આનો સાદો ગુણોત્તર કરો તો આ 1 અને 6 વડે ભાગો તો 2 અને 6 વડે ભાગો તો 1, એટલે CH2O. આ શું કહેવાય? પ્રમાણસૂચક સૂત્ર, સાદો ગુણોત્તર દર્શાવે છે. બરાબર છે. તો પ્રમાણસૂચક સૂત્ર એ સાદો ગુણોત્તર દર્શાવે છે, જ્યારે અણુસૂત્ર એ અણુમાં રહેલા પરમાણુની સંખ્યા દર્શાવે છે. તો એકબીજા સાથે સંબંધ કે એકબીજા સાથે કેવી રીતે સંબંધ દર્શાવે છે, અને આપણે કોઈ રકમ, અહીંયા રકમ અધૂરી આપી છે. અધૂરી એટલે કે જે વાક્યો છે એ લખ્યા નથી, જેમ કે એક સંયોજનમાં કાર્બનના આટલા ટકા, હાઇડ્રોજન આટલા ટકા, ક્લોરીનના આટલા ટકા દર્શાવે છે, અને તે સંયોજનનું મૂલ્ય દળ આટલું હોય તો એનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. આખી રકમ લખી નથી. બરાબર? તો આવી રકમ આપી હોય ત્યારે આણ્વીય સૂત્ર શોધવાના શું જોવાના છે? સ્ટેપ. એટલે આપણે સાથે સાથે સ્ટેપ કરતા જઈશું, આ દાખલો ગણતા જઈશું, અને વચ્ચે જે સૂત્રનો ઉપયોગ થશે સૂત્ર પહેલા લખી દઈએ. તો પહેલું સૂત્ર છે આણ્વીય પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર, એના બંનેના દળ ઉપરથી. તો પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી મળશે પ્રમાણસૂચક સૂત્ર દળ, અને આણ્વીય સૂત્ર ઉપરથી મળશે આણ્વીય દળ. તો પહેલું સૂત્ર પ્રથમ સૂત્ર છે ગુણાંક સંખ્યા, ગુણાંક સંખ્યા. આપણે ગુણાંક સંખ્યાને n વડે દર્શાવીશું. ગુણાંક સંખ્યા n બરાબર, ગુણાંક સંખ્યા n બરાબર અંશમાં આવશે આણ્વીય દળ અને છેદમાં આવશે પ્રમાણ સૂચક સૂત્ર દળ. પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધીશું. આ પહેલું સૂત્ર. એટલે પ્રમાણ સૂચક સૂત્ર દળ એટલે એક પ્રકારે આપણને આપેલું છે મોલર દળ, એ જ કહેવાય. બરાબર? બીજું સૂત્ર, કેટલીક વખત આપણને આણ્વીય દળ આપ્યું ના હોય, અથવા આણ્વીય દળ આપણને ના ખબર હોય, સોરી મોલર દળ એટલે આપણને અહીંયા આણ્વીય દળ આપ્યું છે. તો આપણને જો આણ્વીય દળ ના આપ્યું હોય તો શું કરવાનું? તો આપણને બાષ્પ ઘનતા આપી હોય ને, તો આણ્વીય દળ શોધી શકાય. આણ્વીય દળ બરાબર આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. જ્યારે તમને આણ્વીય દળ ના આપ્યું હોય ત્યારે આ સૂત્રને એપ્લાય કરવાનો. ત્યારબાદ ત્રીજું સૂત્ર
કે જ્યારે તમને પ્રમાણસૂચક સૂત્ર મળી જાય અને આણ્વીય સૂત્ર શોધવાનું હોય એટલે લાસ્ટ સ્ટેપ આપણું આવું આવશે. આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર આપણે લાસ્ટ ઉપયોગ કરીશું. તો આ ત્રણમાંથી આપણી પાસે અત્યારે આણ્વીય દળ આપેલું છે. મોલર દળ એટલે આપણને આણ્વીય દળ આપેલું છે, એક અણુનું આપેલું છે આણ્વીય દળ આપણને. તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું નહીં, એટલે પહેલું અને ત્રીજું સૂત્ર વાપરીશું. તો n શોધવા માટે પહેલું સૂત્ર અને n નો ઉપયોગ કરીને આણ્વીય સૂત્ર શોધવા માટે ત્રીજું સૂત્ર એપ્લાય કરીશું. તો દાખલો ગણતા જઈએ અને સ્ટેપ લખતા જઈએ. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ, શું કહે છે પ્રથમ સ્ટેપ? કે આપણને રકમમાં તત્વો કેવી રીતે આપ્યા છે? ટકામાં. તો ટકાનું રૂપાંતર ગ્રામમાં કરો. એટલે કે ટકાના પહેલા સરવાળો કરી જવાનો કે ભાઈ ટકાવાર પ્રમાણ આપણને જે આપ્યું છે એ ટકાવાર પ્રમાણનો સરવાળો 100 થાય છે. જો ટકાવાર પ્રમાણ મોસ્ટલી 100 થતો જ હોય, નહીં તો ટકાવાર આપે જ નહીં. એટલે ટકાવાર 100 થાય તો એને આપણે ગ્રામમાં રૂપાંતર કરી દેવાનું. તો કાર્બનને ગણીએ સૌથી પહેલા. કાર્બન, ત્યારબાદ હાઇડ્રોજન અને ત્યારબાદ ઓક્સિજન. તો એનું રૂપાંતર ટકાનું ગ્રામમાં રૂપાંતર કરો તો એ જ થશે જે આંકડા આપણને આપેલા છે. કાર્બન કેટલા ગ્રામ થશે? 24.27 ગ્રામ. હાઇડ્રોજન 4.07 ગ્રામ. અને ઓક્સિજન, સોરી ઓક્સિજન નથી, ક્લોરીન છે. ક્લોરીન 71.65 ગ્રામ. આપણને આવી રીતે ગ્રામમાં રૂપાંતર કરી દીધું. બીજું સ્ટેપ, મોલ શોધો. બીજું સ્ટેપ, મોલ શોધો. એટલે એમના સૌથી પહેલા શું શોધીશું આપણે હવે? મોલ. મોલ એટલે શું થાય? આપેલ દળ ભાગ્યા પરમાણ્વીય દળ. એટલે આપણે એના પરમાણ્વીય દળ આપેલા છે એટલે મોલ શોધીશું. તો દળ છેદમાં આણ્વીય દળ એટલે 24.27 છેદમાં 12.01. તો જુઓ અહીંયા જ્યારે તમને પર્ટિક્યુલર ગ્રામમાં આપેલું છે, ના આપ્યું ત્યારે કાર્બનના 12 લેવાના, હાઇડ્રોજનનો 1, ક્લોરીનનું 35.5 લઈ શકાય. બરાબર છે? તો ભાગાકાર કરો તો શું આવે? 2.02. શું જવાબ આવશે? 2.02 અથવા તો 2.021 પણ લખી શકો. આના મોલ 4.07 છેદમાં હાઇડ્રોજનનું 1.008. તો એનો ભાગાકાર કરો તો જવાબ શું મળશે? 4.04. 21 ના લખો તો વાંધો નહીં, ડાયરેક્ટ આવી રીતે થઈ જશે. 71.65 દળ છેદમાં એનું પરમાણ્વીય દળ 453 ભાગાકાર કરો 2.02. તો આપણને મોલ મળ્યા. મોલને સૌથી નાની જે સંખ્યા મળશે, આપણને જે મોલ મળ્યા એ મોલમાં જે સૌથી નાની સંખ્યા હોય એના વડે ભાગો. સૌથી નાની સંખ્યા વડે ભાગી
સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર કરો એટલે શું મળશે આપણને? સાદી પૂર્ણાંક મળે. એટલે સાથે સાથે લખી નાખીએ, સાદી પૂર્ણાંક સંખ્યામાં લખો. એટલે જે સંખ્યા મળશે આપણે એને સાદી પૂર્ણાંક સંખ્યામાં લખીશું. સાદી પૂર્ણાંક સંખ્યા તો 2.02 ને એના વડે જ ભાગવાના એટલે 2.02 સૌથી નાની સંખ્યા કઈ છે? એ જ છે ને. એના વડે ભાગો તો જવાબ શું મળશે? 1. 4.04 એને 2.02 વડે ભાગો તો સાદી પૂર્ણાંક સંખ્યા મળશે 2. 2.02 છેદમાં 2.02 1 તો આપણને મળી ગઈ અહીં સાદી પૂર્ણાંક સંખ્યા. એટલે આપણને અહીંયા સાદી પૂર્ણાંક સંખ્યા મળે છે. હવે જે સાદી પૂર્ણાંક સંખ્યા મળે છે એના ઉપરથી શું કરીશું? આપણે પ્રમાણ સૂચક સૂત્ર બનાવીશું. એટલે પાંચમું સ્ટેપ, પ્રમાણ સૂચક સૂત્ર લખો. પ્રમાણ સૂચક સૂત્ર લખો. તો પ્રમાણ સૂચક સૂત્ર બરાબર કાર્બન જેમ હાઇડ્રોજન જેમ ક્લોરીન. શું આન્સર આવ્યો? 1:2:1. તો પ્રમાણ સૂચક સૂત્ર શું થાય? CH2Cl. આ શું થયું? પ્રમાણ સૂચક સૂત્ર. હવે પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધો. એટલે આગળનું સ્ટેપ, પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધો. કેવી રીતે શોધીશું? તો જે આપણને પ્રમાણ સૂચક સૂત્ર આપ્યું છે એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધીશું. પ્રમાણ સૂચક સૂત્ર દળ બરાબર કાર્બન પ્લસ 2 હાઇડ્રોજન પ્લસ ક્લોરીન. તો કાર્બનની કિંમત મૂકવાની 12.01 પ્લસ 2 ગુણ્યા હાઇડ્રોજનની 1.008 એટલે શું થશે? 2 ગુણ્યા 1.008 પ્લસ ક્લોરીનની 35.453. સરવાળો કરો તો 12.01 પ્લસ 2.016 પ્લસ 35.45. એટલે પ્રમાણ સૂચક સૂત્ર મળશે આપણને. પાછળના 2 અંક જ લઈએ એટલે 5 ને 1 6 ને 1 7 4 પ્લસ 5 9 અને 4 આટલા આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળે 29.47. હવે પ્રમાણ સૂચક સૂત્ર દળ ઉપરથી અને આણ્વીય દળ એટલે આપણને મોલર દળ આપેલું છે એના ઉપરથી n શોધો. તો આગળનું સ્ટેપ, 7મું સ્ટેપ શું થશે? n શોધો. એટલે આપણા સ્ટેપ જે છે સોપાન
એ ચોપડી કરતાં વધારે થશે. ચોપડીમાં 2 સ્ટેપને એક સાથે મિક્સ કરીને પણ લખ્યા હોય, બરાબર છે. એટલે એવું નહીં કે ભાઈ આપણે તમે તો અહીંયા જુઓ કેટલા બધા 7-8 સ્ટેપ લખાવો છો, ચોપડીમાં તો 5 જ આપ્યા છે, બરાબર. એટલે એવું નહીં હોય. તો જુઓ n બરાબર આણ્વીય દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. આણ્વીય દળ એટલે મૂલ્ય દળ આપ્યું છે આપણને 98.96 છેદમાં 49.47, ભાગાકાર કરો એટલે જવાબ આવશે 2. હવે n ઉપરથી શું શોધવાનું આપણે? પ્રમાણસૂચક સૂત્ર છે આપણા પાસે, n મૂકી દો એટલે આણ્વીય સૂત્ર મળી જાય. તો અહીંયા 8મું સ્ટેપ n પરથી અથવા n ની મદદથી એવું લખીએ, n ની મદદથી શું શોધવાનું? આણ્વીય સૂત્ર શોધો. n ઉપરથી આણ્વીય સૂત્ર. તો સૂત્ર મૂકો. આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો આપણું n બરાબર કેટલા આવ્યા જવાબ? 2 ગુણ્યા CH2Cl. તો એનો ગુણાકાર કરો એટલે આન્સર શું મળશે આપણને? C2H4Cl2. આ આપણો ફાઇનલ આન્સર. આને કહેવાય આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્રના પ્રમાણસૂચક સૂત્ર. તો અહીં આપણું આણ્વીય સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રનો ટોપિક પણ પૂર્ણ થાય છે. એનું એક દાખલા તરીકે ઉદાહરણ પણ પૂર્ણ થાય છે. તો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવી શકો છો.